લોકસભા ચૂંટણીના પહેલા પંજાબમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। પંજાબમાં આપના એકમાત્ર સાંસદ સુશીલ કુમાર રિંકુ અને જાલંધર ઈસ્ટના ધારાસભ્ય શીતલ અંગુરાલ ટૂંક સમયમાં ભાજપમાં સામેલ થશે તેવા અહેવાલો સામે આવ્યા છે। અગાઉ બંને નેતાઓ ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ હતી, જો કે તે દરમિયાન બંને નેતાઓએ અટકળોને માત્ર અફવા ગણાવી હતી। અગાઉ પંજાબમાં કોંગ્રેસના નેતા રવનીત બિટ્ટુને પક્ષમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાઈ ગયા હતા, ત્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસ બંને એકલા હાથે ચૂંટણી લડવાના છે। એવું કહેવાય છે કે સુશીલ કુમાર રિંકુ અગાઉ કોંગ્રેસમાં હતા અને તેમણે 2017માં જાલંધર પશ્ચિમ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીતી હતી। આમ આદમી પાર્ટીએ જાલંધર બેઠક પર 2023માં યોજાયેલી પેટા ચૂંટણીમાં રિંકુને ઉમેદવાર બનાવ્યા હતા અને તેઓ છેલ્લા 1 વર્ષથી આ બેઠકનું પ્રતિનિધિત્વ પણ કરી રહ્યા છે।